આંખો ભલેને ના હોય, દિલમાં દૃષ્ટિ હોય છે. સંકટમાં પણ આશાની એક નવી સૃષ્ટિ હોય છે. આજે આપણે આવા જ એક પ્રેરણાદાયી જીવન પર એમ કે ઊંડાણપૂર્વક નજર કરીશું. આપણી પાસે એક જીવનચરિત્રનું લેખ છે, સંઘર્ષ, દ્રઢતા અને અદમ્ય આશાની ગાથા. એટલે આજના ડીપ ડાઇવનો હેતુ એ જ છે, સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ શારીરિક મર્યાદા હોય તો પણ આંતરિક શક્તિ અને પોઝિટિવિટી એ જીવનને કેવી રીતે અર્થપૂર્ણ બનાવે. ખરેખર. અને આ ગાથા છે સોનલબેન દોશીની. એમનો જન્મ સાબરકાંઠાના ચિત્રોડા ગામમાં જયંતીભાઈ અને ધર્મિષ્ઠાબહેન તંબોલીને ત્યાં. જો કે એમનું મૂળ નામ તો ચેતના હતું. અચ્છા. હા, પણ પછી બાળપણમાં કોઈએ એમનેમ જ વાતમાં સોનલ કહી દીધું અને બસ એ જ નામ એમની ઓળખ બની ગયું. ઓહ, એટલે નામ પાછળ પણ એક નાનકડી વાર્તા છે. તો એમની સફર ચિત્રોડાથી મુંબઈ સુધી પહોંચી. મુંબઈમાં સાયન્સ અને પછી DMLT મતલબ મેડિકલ લેબ ટેકનોલોજીમાં ડિપ્લોમા. હા, બરાબર. અને 1987થી 3 વર્ષ નોકરી પણ કરી. પછી 1990માં લગ્ન થયા. એટલે ત્યાં સુધી તો બધું આમ સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. પણ પછી કંઈક બદલાયું? હા, લગ્ન પછી અને ખાસ કરીને 1993માં એમના દીકરા દૈવિકના જન્મ પછી એમની આંખોમાં તકલીફ શરૂ થઈ અને નિદાન થયું રેટિનાઇટિસ પિગમેન્ટોસા, ટૂંકમાં RP. ઓહ, RP. આ તો એ બીમારી છે જે ધીમે ધીમે દ્રષ્ટિ લઈ લે છે, ખરું ને? બિલકુલ. ધીમે ધીમે દ્રષ્ટિ ઓછી થતી જાય અને અંતે સંપૂર્ણ અંધત્વ આવી શકે. હવે આ જાણવું એ કોઈપણ વ્યક્તિ માટે સ્વાભાવિક છે કે મોટો આઘાત હોય. હા જ તો. પણ અહીં જ એમની ખાસિયત દેખાય છે. એ હતાશ ન થયા. એના બદલે એમણે હકારાત્મક રહેવાનું પસંદ કર્યું અને ખાસ કરીને 2000માં દીકરી પાર્શ્વીનો જન્મ થયો પછી તો એમણે બાળકોના ભવિષ્ય પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. સાચી વાત છે. એ સમય ખરેખર કસોટીનો હશે, પણ એમને ટકી રહેવાની ગજબની શક્તિ મળી. અને પછી 2005માં એમના જીવનમાં બીજો એક મહત્વનો વળાંક આવ્યો, હે ને? હા, 2005માં તેઓ રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા શાખાના સંપર્કમાં આવ્યા. ત્યાં એમની મુલાકાત ભાસ્કરભાઈ મહેતા અને પ્રવીણાબેન મહેતા સાથે થઈ. ભાસ્કરભાઈ મહેતા એ પોતે દ્રષ્ટિહીન હતા, છતાં ખૂબ સક્રિય હતા. બિલકુલ. અને એમની એ જ સક્રિયતા અને આત્મવિશ્વાસ જોઈને સોનલબેન બહુ પ્રભાવિત થયા. એમને સમજાયું કે ભલે એમની બીમારી કદાચ સંપૂર્ણ અંધત્વ તરફ લઈ જાય, પણ જીવન ત્યાં અટકતું નથી. એટલે ભાસ્કરભાઈ એક જીવંત ઉદાહરણ બન્યા. અને અહીંથી કદાચ એમણે નક્કી કર્યું હશે કે ભલે જે થાય, કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખીને જીવનને નવો અર્થ આપવો. ચોક્કસ. અને ભાસ્કરભાઈ અને પ્રવીણાબેન તો એમના માટે માર્ગદર્શક તો ખરા જ, પણ એકદમ પરિવાર જેવા બની ગયા. અને આ પ્રેરણાથી જ તેઓ સંસ્થાના કામમાં જોડાયા હશે. હા, પહેલા કારોબારી સભ્ય બન્યા અને પછી એમની કાર્યદક્ષતા જોઈને એમને જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા. એટલે ધીમે ધીમે જવાબદારી વધતી ગઈ. પણ પછી 2020માં ભાસ્કરભાઈએ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું, સ્વાસ્થ્યના કારણે. ત્યારે સોનલબેનને એ જવાબદારી લેવાનું કહેવામાં આવ્યું. એમની પાસે તો વહીવટી અનુભવ પણ નહોતો, ખરો ને? બરાબર, અનુભવ નહોતો, પણ પ્રવીણાબેનને એમના પર અતૂટ વિશ્વાસ હતો. પ્રવીણાબેને એમને કહ્યું કે તું ચિંતા ન કરીશ, હું તારી આગળ ઢાલ બનીને ઊભી રહીશ. વાહ, આ વિશ્વાસ બહુ મોટી વાત કહેવાય. હા, અને સોનલબેને એ પડકાર ઝીલ્યો. એમને પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે એ વાત સ્વીકારી લીધી. અને સેક્રેટરી તરીકેના 5 વર્ષના કાર્યકાળમાં એમણે દિવ્યાંગોના ઉત્કર્ષ માટે ઘણા નવા પ્રોજેક્ટ શરૂ કર્યા અને સફળતાપૂર્વક ચલાવ્યા પણ ખરા. ખરેખર નોંધપાત્ર વાત છે. અને આમાં પ્રમુખ દિલીપભાઈ ગાંધી અને પ્રવીણાબેનનો સાથ પણ સતત મળતો રહ્યો. હા, એમનો સહકાર ખૂબ મહત્વનો રહ્યો. અને આ બધામાં પરિવારનો સાથ એ કેટલો મહત્વનો રહ્યો હશે? એ તો સોનલબેન પોતે બહુ ભાવુકતાથી કહે છે. પતિ, બાળકો, બીજા સ્વજનો એ બધાના ટેકા વગર આ શક્ય નહોતું. સાચી વાત છે. તો આ સમગ્ર સફર, આ આખી વાતનો મુખ્ય સાર શું કહી શકીએ આપણે? જો, સાર એ જ છે કે સોનલબેન દોશીનું જીવન એ વાતનું જીવંત પ્રમાણ છે કે સાચી દૃષ્ટિ છે ને એ આંખોમાં નથી હોતી, એ તો હૃદયમાં અને મક્કમ મનોબળમાં હોય છે.
એમણે શારીરિક દૃષ્ટિ ગુમાવી પણ પોતાના કામથી હજારો દિવ્યાંગોના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવ્યો છે. એમને જીવવા માટે એક નવી દૃષ્ટિ આપી છે એમ કહી શકાય. બરાબર. દૃષ્ટિહીનતા છતાં દૃષ્ટિનું પ્રતીક. અદ્ભુત. એમની યાત્રા જ એનું પ્રતીક છે. ખરેખર. એમનું જીવન આપણને શીખવે છે કે મક્કમ નિર્ધાર હોય, પોઝિટિવ અભિગમ હોય અને યોગ્ય સમય સપોર્ટ મળે ને તો કોઈ પણ મુશ્કેલી પાર કરી શકાય. તો આ વિચાર સાથે ચાલો એક પ્રશ્ન પર આપણે સૌ મનન કરીએ કે આપણી જે શારીરિક ક્ષમતાઓ છે એ આપણી ઓળખને કેટલી હદે નક્કી કરે છે અને આપણી અંદરની શક્તિ, આપણું મનોબળ એ ઓળખને કેવી રીતે બદલી શકે છે.